આજે બરોડામાં ટાઇકોન વડોદરાના પ્રમોશન માટે પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરવામાં આવી છે. ટાઇકોનનો મેઇન હેતુ છે કે જે નવા સ્ટાર્ટઅપ બની રહ્યા છે એમને એક પ્લેટફોર્મ મળી રહે અને એ લોકો પોતાનો બિઝનેસ જર્ની વિધાઉટ એની હેસલ્સ કરી શકે એ માટે આ પ્લેટફોર્મ બનાવેલું છે. અને આની અંદર 1200થી વધારે પાર્ટિસિપન્ટ ભાગ લેવાના છે અને જુદી જુદી કોમ્પિટિશન થ્રુ એ લોકો પોતાના બિઝનેસનું પ્રમોશન કરવાના છે અને સપોર્ટ પણ એમને મળશે અહીંયાથી. જે સ્પીકર લાઇનઅપ છે એ એટલું સરસ છે કે અહીંયાની એક પણ ઇન્ડસ્ટ્રીયલ હાઉસ હોય કે અહીંયાનો એક પણ બિઝનેસમેન હોય, આંટરપ્રિનર હોય કે સ્ટાર્ટઅપ હોય એ મિસ ના કરી શકાય. આપણે સુરેશ નારાયણન, નેસ્લે, આપણે રિયા ચક્રબર્તી જેની બહુ જ એક સરસ સ્ટોરી છે એઝ અ સ્ટાર્ટઅપ, એ આવે છે જે બોલિવૂડમાં બી બહુ ફેમસ છે. અને એ 100 યુનિકોર્ન્સ કરીને એમનું ઓવરઓલ વેન્ચર છે એ આવી રહ્યા છે. એવા લગભગ 25 સ્પીકર્સ બહુ જ ફેમસ આવી રહ્યા છે. ટાઇકોન 2025 વડોદરા ટાઇકોન જે 23 અને 24 સપ્ટેમ્બરના જવા થઈ રહ્યો છે. આપ સૌને હું એમાં ભાગ લેવા, પાર્ટિસિપેટ કરવા ઇન્વાઇટ કરું છું. આ એક ખૂબ જ મોટો ઇનિશિયેટિવ આપણા સેન્ટ્રલ ગુજરાત વડોદરા માટે છે, જેના થકી આપણે સ્ટાર્ટઅપ્સને, ફાઉન્ડર્સને, ઇન્ડસ્ટ્રીઝને, ઇન્વેસ્ટર્સને અને આપણા એકેડેમિયા ઇકોસિસ્ટમ પાર્ટનર્સને સાથે જોડી શકીએ